નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ બાળકો માટેની પેન્શન યોજનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તો શહેરમાં આશ્રમ રોડ ખાતે આવેલી સિલ્વર ક્રાઉડ હોટલ ખાતે એનપીએસ વાત્સલ્ય યોજનાનો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના હસ્તે વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરાયું છે। તો જ્યારે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સાથોસાથ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ લોન્ચ ઇવેન્ટમાં ભાગ લીધો હતો। તો સચિવ, નાણાકીય સેવાઓ અને અધ્યક્ષ પીએફઆરડીએ પણ અન્ય માનનીય મહેમાનો પણ સાથે હાજર રહ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી આજે આ રાજ્યો માટે કર્યું વરસાદનું એલર્ટ જારી। તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે। તો ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડ પણ થઈ રહી છે, તો જેના કારણે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે। તો હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી એનસીઆર, યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે। તો આ તરફ ભારે વરસાદથી બિહારમાં કેટલીક જગ્યાએ સ્કૂલ પણ બંધ કરવાની ફરજ પડી હતી। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે। જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોકાર્પણ કરતા સુરતમાં કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે, જ્યારે ગુજરાતનું પણ ગ્રોથ એન્જિન સુરત છે। તો ગુજરાત હવે વિકાસનું મોડેલ ગણાય છે। તો નરેન્દ્ર મોદીએ ગુજરાતને કંઈક અલગ જ સ્તર ઉપર લઈ ગયા છે। તો ડુંગર, રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે। તો ગુજરાત આગામી 25 વર્ષના રોડ મેપને લઈને ચાલી રહ્યું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હરિયાણામાં ચૂંટણી અંગે ભાજપના વચનો સામે આવ્યા છે। તો એક પછી એકની વાત કરવામાં આવે તો 10 જેટલા ઔદ્યોગિક શહેરોનું નિર્માણ થશે। તો તમામ મહિલાઓને 2100 રૂપિયા આપવામાં આવશે। તો 24 જેટલા પાક ઉપર એમએસપી ઉપર ખરીદવામાં આવશે। તો 2 લાખ યુવાનોને સરકારી નોકરીને પણ ખાતરી આપી છે। તો 5 લાખ યુવાનો માટે રોજગારીની પણ તકો। તો હરિયાણવી અગ્નિવીરોને પણ સરકારી નોકરી મળશે। તો હર ઘર ગૃહિણી યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ મળશે। તો ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર પણ અપાશે। તો ઓબીસી કેટેગરીના સાહસિકોને રૂપિયા 25 લાખ સુધીની લોન પણ મળશે। તો આ સિવાય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5 લાખ મકાનો પણ બનાવવામાં આવશે। તો દોસ્તો તમારા મતે ભાજપ શું આ બધા વચનો પૂરા કરશે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાઈ ગયું છે। તો ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવ વધ્યા છે। તો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 60 રૂપિયા જેટલો વધારો થયો છે। તો આ વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાઓ 2020 રૂપિયાથી લઈને 2070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે। તો પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1860 થી લઈને 1865 રૂપિયા થયો છે। તો નોંધનીય છે કે ભારે વરસાદના કારણે તેલીબિયાના પાકોને મોટું નુકસાન થયું છે। તો આ નુકસાનીના કારણે ભાવમાં વધારો થવાની જાણકારી પણ મળી છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, દિલ્હીમાં નવા કેબિનેટની થઈ જાહેરાત। તો જુઓ કોને કોને મળ્યું સ્થાન। જ્યાં દોસ્તો દિલ્હીમાં નવા કેબિનેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। તો નવા સીએમ આતિશીના કેબિનેટમાં 5 જેટલા ધારાસભ્યોને સ્થાન મળ્યું છે, જેમાં મુકેશ અહલાવત, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઇમરાન હુસૈન અને સૌરભ ભારદ્વાજનો સમાવેશ થાય છે। તો મુકેશ પહેલીવાર કેબિનેટમાં સામેલ થયા છે। તો આતિશી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 21 સપ્ટેમ્બરે યોજાશે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે સોનું ઘટ્યું, પરંતુ ચાંદી મોંઘી થઈ છે। જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। તો 24 કેરેટ સોનું 55 રૂપિયા ઘટીને 73,202 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટનું સોનું 67,053 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર છે। તો ગઈકાલે ચાંદીમાં 870 રૂપિયા મોંઘી થઈને 88,275 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે।
તો દોસ્તો ત્યાર પછી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો મુમતાઝ પટેલે સીએમને લખ્યો પત્ર, જ્યાં દોસ્તો આ વખતે મેઘરાજાએ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં નુકસાન કર્યું છે. તો તે દરમિયાન ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા નુકસાની થઈ છે. તો કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ અંગે પણ તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે. તો સાથોસાથ ખેડૂતોને વળતર ચૂકવવાની પણ માંગણી કરી છે. તો પત્રમાં ઘરોને પણ થયેલા નુકસાન માટે વળતર ચૂકવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ નુકસાન થયું છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરજો. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે. જ્યાં દોસ્તો પીએમ મોદી જમ્મુ કાશ્મીરના કટરામાં રિયાસી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જનસભાને સંબોધિત કરી હતી અને જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે. તો આ પરિવાર ભારતમાં ભ્રષ્ટાચારની કુરીતિનો પણ જન્મદાતા છે અને તેનો પોશાક પણ છે. તો તેમની હિંમત તો જુઓ, તેઓ ડોગરોની ધરતી ઉપર આવીને અહીંયાના રાજ પરિવારને ભ્રષ્ટ કહે છે. તો આ મોહબ્બતની દુકાનના નામે નફરતનો સામનો વહેંચવાની તેમની જૂની નીતિ છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી લઈને 23 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. તો સાબરકાંઠા, અરવલ્લી સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાની સંભાવનાઓ છે. તો અંબાલાલ પટેલ અનુસાર 23 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે. તો 27 થી લઈને 29 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે. તો હળવાથી ભારે વરસાદ પણ થશે. તો વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, સુરતના ઘણા બધા વિસ્તારના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે તેજી સાથે શેર બજાર બંધ થયું હતું. તો ગઈકાલે શેર બજારમાં સેન્સેક્સ 83,773 પોઈન્ટ અને નિફ્ટી 25,611 પોઈન્ટ ઉપર અને તેના ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે ઉપલા લેવલથી આઈટી શેરો અને મિડ કેપ તેમજ સ્મોલ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે શેર બજાર નીચે પડ્યું હતું. તો ટ્રેડિંગ સેશન્સના અંતે સેન્સેક્સમાં 236 પોઈન્ટના ઉછાળા સાથે 83,184 ઉપર અને નિફ્ટીમાં પણ 38 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે 25,415 પોઈન્ટ ઉપર બંધ થયા હતા. તો દોસ્તો ત્યાર પછીના આગળના વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. એક સાથે 35 જેટલા સરપંચોએ આપ્યા રાજીનામા. જ્યાં દોસ્તો જૂનાગઢથી મોટા સમાચાર મળ્યા છે. તો જૂનાગઢ તાલુકાના 35 જેટલા સરપંચોએ એક સાથે રાજીનામા સોંપી દીધા છે. તો મળતી માહિતી અનુસાર આ રાજીનામાનું કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચેનો વિવાદ હોઈ શકે છે. તો વિવિધ વિકાસના કામો નહીં થયા અને તેથી સરપંચોએ રાજીનામા આપ્યા છે. તો આ સાથે જ બેઠક બોલાવીને ટીડીઓ હાજર નહીં રહે તો સરપંચોમાં પણ રોષ જોવા મળ્યો છે. તો જૂનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને પણ રાજીનામા મોકલાય છે. તો આ અંગે શું નિર્ણય લેવાશે તે જોવાનું રહેશે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સહારા ગ્રુપના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર. જ્યાં દોસ્તો સહારા ગ્રુપના રોકાણકારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. તો સરકારે રિફંડની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દીધી છે. એટલે કે સહારા ગ્રુપના રોકાણ કરનારા રોકાણકારોને મોટો ફાયદો થશે. તો અત્યાર સુધીમાં સરકારે CRCS સહારા રિફંડ પોર્ટલ દ્વારા સહારા ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીઓના 4.29 લાખથી વધુ થાપણદારોને 370 કરોડ રૂપિયા જારી કર્યા છે. ત્યારબાદ દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો. જ્યાં દોસ્તો રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની માહિતી મળી આવી છે. તો આ બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. તો સુરતમાં 1.5 મહિનામાં 31, તો રાજકોટમાં 6 મહિનામાં 4 જેટલા બોગસ તબીબો ઝડપાયા છે. તો સુરતમાં એક ડોક્ટર તો LIC એજન્ટ નીકળ્યો હતો. તો આ બોગસ તબીબો માત્ર 8 થી લઈને 10 ધોરણ ભણેલા હોય તેવું પણ સામે આવ્યું છે. તો LIC એજન્ટે તો ડોક્ટર બનીને બાળકોનો જીવ પણ લીધો હોય તેવું પણ બન્યું છે.
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વરસાદે મચાવી તબાહી તો 300 કરતા વધારે ગામો ડૂબ્યા તો શાળાઓ પણ બંધ છે। જ્યાં દોસ્તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે તો બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે। તો જ્યાં પૂરના કારણે 274 કરતા વધારે શાળાઓને બંધ કરી દેવામાં આવી છે તો 20 કરતા વધારે શાળાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે। તો પૂરના કારણે પરીક્ષા પણ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। તો યુપીના પણ 24 જેટલા વધારે જિલ્લાઓમાં પણ પૂર જેવી સ્થિતિ છે। તો યુપીના લગભગ 300 જેટલા ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે તો ઘણા બધા જિલ્લાઓમાં શાળાઓ પણ ડૂબી ગઈ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોલાર પેનલથી ઉત્પન્ન કરી છે આટલા મિલિયન યુનિટ વીજળી। જ્યાં દોસ્તો વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમીટર લાંબી સોલાર પેનલો બેસાડીને કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરાઈ છે। જેમાં સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી નહેર કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં 29.51 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે। તો વર્ષ 2017થી કાર્યરત આ પ્લાન્ટમાંથી 9.31 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે।